ખાઈ જો એ તો આ સોનું લીધું. તો ગાઈસ નેશનલ હાઈવે પર જતા જ ટ્રેક્ટરનો એક્સિડન્ટ થયો છે એવું દેખાય છે. જો તમે તો આખું કોને 4 પૈડા ઊંચા છે ને ટ્રેક્ટર છે નેસે. અને ભાઈ હવે ભાઈને શું તો ખબર નહીં પણ એ બધા જુએ છે. અને એવામાં જે આપણા ફોલોવર આવી ગયા છે. તો જો ભાઈ આપણા ફોલોવર આવી છે શાંતિ. તો કોણ જુઓ તમે ટ્રેક્ટરની હાલત આવી છે. તો ડ્રાઈવરની હાલત શું થઈ હશે. તો ગાઈઝ 4 પૈડા ઊંચા છે ને સીટ ને બધું નીચે છે. પણ લગભગ ટ્રેક્ટર તો કંઈ ટ્રેક્ટર આવેલું છે ખેતરમાંથી એવું થોડું લાગે છે મને. અને કોને ડ્રાઈવર તો લગભગ બધા કહે છે કે વાજુ નહીં હાથ બાદ પાજો છે. અને ડ્રાઈવર થોડાક સમયમાં પાછો આવે છે હોય એટલે કોઈ દવાખાને ગયેલો છે. અને આ છે આપણે ભાઈ આપણને ઓળખી છે એટલે જો ના ટ્રેક્ટરના અને અમુક મોડન મારા ટાયર ભમાવે છે. જોયું શું કરે છે. ટ્રેક્ટરની હાલત તો આવકે બગડી ગઈ છે કોણ. અને આ ભાઈ વળી કે નંબર પ્લેટ તો છે નહીં એટલે નંબર પ્લેટ ચોથી રાખી એક્સિડન્ટ થાય નંબર પ્લેટ કોઈ ના રાખી. પછી જો આ જો આ ભાઈ આ જો ડોહો ભાઈ આ ડપલું કર્યું ભાઈ ટાયર ભમાવી હાઈ ભમાયું. તો જો ગાઈસ બોલ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ શિવરી. અને શિવરી હવે થોડો નાસ્તો કરી લઈએ. તો પપ્પાએ કીધું કે કઈ બાજુ નાસ્તો કરવા જવું છે. તો મેં કીધું પપ્પા આજ તો સેવ ખમણી ખાવી છે. અને સેવ ખમણી ખાવાનું મન બહુ જ થઈ ગયું છે. હું અને પપ્પા બે ઉપડ્યા સેવ ખમણી ખાવા. એટલે કે કોણ ગાઈશ તો હું અંદર છે ને આ બાજુ જાઉં આ બાજુ. તો ફાઇનલી મળી ગયું છે ખમણ. ને પપ્પાએ કહી દીધું કે આપી દો ખમણ. અને ડોહોબા ખાતા હતા એમને પણ કેમેરામાં લઈ લીધા અને બેસી ગયા ખમણ ખાવા અમે. તો ગાઈસ બનાસ નદી આવી ગયા છે ને તમે જુઓ બનાસ નદી અને કોણ કામકાજ ચાલુ જ છે. અને પેલો દેખાય છે ટ્રેનનો પુલ છે. અને આ બન્યું છે એક નવો પુલ. અને તમને આ સાઈડનો પણ નજારો બતાવું. તો જો ગાઈસ બહુ મસ્ત નજારો છે બનાસ નદીનો. તો કોઈક દિવસ આવો તો ફરવા આવજો બનાસ નદીમાં. અને ગાઈસ હજી આગળનો એક પુલ પણ બને છે હું તમને બતાવું. તો જુઓ ગાઈસ આ કામકાજ હજી બધું ચાલુ જ છે. મશીન બધું પડી જ છે. એટલે પણ હજી બનાસ નદીનો વિકાસ ઘણો બધો થઈ ગયો છે. એટલે બનાસકાંઠાનું ગૌરવ કહેવાય ગમે તેવું કહે બનાસ નદી. ગાઈસ હું અને પહેલું આપણે ભાઈ ચો જા ચો જા ચિયા ગો મેલું સર સિજરે ચાલે. તો ગાઈસ મોલમાં આવી ગયા તો કોણ સિજરે લઈ લો આ કમ્પ્લીટ શું છે ભાઈ. આ તો છોડીએ નહીં ત્યાં તો છોડીએ નહીં ના લેવાય. નહીં લેવાના ને ચપ્પલ નહીં લેવાના. લઈ જો લઈ લેજે.
શેલે તારા વાલે ભાઈ આ જો બીબલી વાળો જો સેજલ ને મસ્ત લાગે અને હું મોલમાં આવી ગયો હું તો ગાઈસ કિંજલ બનાવે છે જમવાનું કિંજલ શું બનાવે દાલ ભાત બનાવે તો ગાઈસ સેજલ ને બે રંગ જુઓ તો ગાઈસ કોણ બધા જમવા બેસી છે બધા ફેમિલી જુઓ તમે શું બનાવ્યું કિંજલ દાળ ભાત પકોડી મંચુરિયન સેવડો લાઈટ મોહનથાળ અને ભાઈ તમે શું કહો દાળ ભાત દાળ ભાત પપ્પા તો કોઈ હું તો શાકની રોટલી જ ખાવાનો બીજું તને કોઈ ભાવતું જ નહીં મને નહીં ભાવતું શાકનું બનાવે મારી મમ્મી ખાઈ શકો હા પહેલું તું શું ખાઈ લે હા ચોખ્ખું ના કોણ લાવ્યું તારા મંચુરિયન હા લાગજે કોણ લાવ્યું તું નોના લાયા નોના લાયા મમ્મા લાયા શું તો છે જે આવો છો તમે પહેલો આહારે એમ એવું એમ તાર મોઢા તો પોણી આવતું છે પછી જે તમને પકોડી નહીં મળવાની પણ મને પાડતી જ નહીં પણ તમને પકોડી નહીં હાલવાનું હવે પણ તમને મને પાડતી જ નહીં કે જે હાલતી ના એકલી એકલી ખાજે ને વિલાવજો મમ્મી તું શું ખાય મોહનથાળ ખાય પણ તું તો હાલ તો દેવડા ખાય ખાઈ જો એ તો આ સોનું મને લીધું ચમકદાર આવી છે સારું ભાઈ ને મમ્મી જો મસ્ત લાગે હા આ જોયા પપ્પા જોયા શેજલ પકોડી ખાયા મોડી છે ને જોયા તાણે છે પપ્પા બસ સોની સોની ખાય છે ના ના પણ તાર ના ખા ડોક્ટરે નાની પાડે કે પકોડી ના ખાવાય હા પકોડી ખાવે માં ખાવાની છે મારે રાખજે ભાઈ ના તારે નહીં ખાવાનું કોઈ તારે ખાલી પપ્પા મંચુરિયન ખાય જુઓ મોનતી નહીં પણ મોદી પડીશ હા નાના કઈ છે ભાઈ કઈ છે કે મંચુરિયન ખાય એ તો અમારા ભાઈ એકલાનું છે બીજા કોઈ નહીં આવે ને ભાઈ ભાઈ કોઈ નાલવા તાર મંચુરિયન હા તા કોઈ મંચુરિયન મારવાનું લે કોણ કઈ છે નાના કઈ છે નાના કઈ છે કે મંચુરિયન માસી મંચુરિયન ખાય કઈ છે ભાઈ લેટવી છે ને માસી અમાર પકોડી ને કાપી ની મંચુરિયન તો ગાઈસ કોણ બધા જમવાનું ચાલુ થઈ ગયું હવે હું પણ બેસી તું જમવા જુઓ તમે કે વાત કર આવે છે જે મત ini kono phone आया kono phone તો હું તો પેલા ખાયું ખુબા તો બાપા ખાયા પેલી મોટી સરશે મારી મમ્મી જે કહે એક મંચુરિયન મારી મમ્મી જે કહે પપ્પા
એક એક મંચુરિયન ખાય જાય કે મને નહીં ભાવતું એમ મન તો મંચુરિયન આલો તો ના કરાય આમાં પકોડી ખાવા મંચુરિયન ખાવું પડે મંચુરિયન ખવડાવવા દેવું નહીં ખવડાવતું મને આજે નહીં આલે મન કે ઉમંગ મોમાં લાય એટલે હું કોઈ નહીં આલે એમ કહી મંચુરિયન ભાઈ મંચુરિયન જો એ તાર મંચુરિયન લઈ જીજુ લાયરું પાછું લાયરું તમારે પેલું મંચુરિયન લાયરું ભાઈ જો પેલું લાયરું લાય ફટાફટ કેસી લાવ ના બધું નહીં હું ખાઈ જુઓ ને મમ્મી ના લાવ લાવ પકોડી ભજીયા ચાલવાને ગાડી ના લો બીજા પકોડી ખા ને મજા આવશે વિદ્યાન મજા આવશે વિદ્યાલય એ વિદ્યા આ મારી છોટી બેન એટલે કે ફેમિલીની છોટી બેન યમી પવા જો આઈ સોની કહે હું ખાતી નહીં હું તો વિદ્યાર્થી બન્યા કેટલું ટેસ્ટી ખાવાનું બની ગયું જો આયન આ ટેસ્ટી કરીને જો ભાવ મંચુરિયન ખાવે આજવો લઈ જીવો તોડી ને મજા આવી મને ગેસ ટેન્શન પેટમાં દુખે તો બે એક વાર મુંડી બેઠાડું બે કાપુ આલો ને ના પણ આમ એવું ખાયું ખાત નહીં ના મારા મમ્મી જ નહીં ખાતી એમ તો હો પપ્પા પકોડી ખાવાની ખાવાની છે તો એકલા ના કઈ જાતો અરે 4 પકોડી રાશી લા મને ભરી ના લો મને તો એક તો ભરી ના આલે મંચુરિયન ખાવાનું એને રાખજો તાન થોડું છે પોણી તો આલો મને હમણાં થોડું ચીચી પકોડી સ્વાદિષ્ટ હે તનાસરાની પકોડી ફેમસ પ્રજાપતિ તનાસરાની પકોડી એમ હા તીખી બહુ હે દાળ ભાત ખાવી તો ખાવ નહીં નાના ઘુંઘાર બનાવે એની છે ઓવા ઈ તો મસ્ત બનાવો એ પ્રજાપતિ બનાવે ને મસ્ત હા મગ બહુ મસ્ત બનાવે એ બાપા બધાને રાખો મોઢામાં આવે એવું તો ગાઈસ જો મારે સિસ્ટર આલે છે એટલે આપણે પકોડી ખાઈ જશે હવે દાળ ભાતનો વારો આવ્યો દાલ ભાતે બનાય હા હવે દાળ ભાત ના તો ભાત આલો આ બાજુ હેડો એ મંચુરિયન મૂક્યું લ્યા શું ભાઈ એ મંચુરિયન મૂક્યું એ પહેલું ના હું શું કહું મંચુરિયન હકવાળો એ. આટલે ગયેલો માસી જો માસી ખાઈ ગઈ તાર મંચુરિયન